રાહુલને તેની ઓફિસમાં ઘણું કામ રહેતું હતું અને તેને કારણે તે એટલો બધો નિરાશ અને હતાશ રહેતો હતો અને ઘણીવાર તો તેના અધિકારી પણ તેને ઠપકો આપતા. આટલા બધા પ્રશ્નોને કારણે તે ઘરે આવીને તેનો ગુસ્સો પત્ની અને બાળકો ઉપર ઠાલવતો હતો. એક દિવસે તેના દીકરાએ પાસે આવીને કહ્યું, પપ્પા, મને હોમવર્ક કરવામાં મદદ કરશો ને? આ સાંભળીને રાહુલ તેના ઉપર ગુસ્સે થઈ ગયો અને દીકરાને કાઢી મૂક્યો. થોડીવાર પછી એનો ગુસ્સો ઠંડો થઈ ગયો તો તેને થયું કે મારે દીકરાને હોમવર્ક કરવાની મદદ કરવી જોઈતી હતી. તેથી તેની રૂમમાં ગયો અને જોયું તો તે તો સૂઈ ગયો હતો. તેનો દીકરો હોમવર્ક કરતા કરતા જ ઊંઘી ગયો હતો, માટે તેની નોટબુક તેના મોં પર હતી. તેથી રાહુલે તે ઉઠાવી અને મૂકવા ગયો અને તેમાં શું લખેલું છે તે જોયું તો તેણે એક નિબંધ લખ્યો હતો. તેનું મથાળું હતું, એવા કામ કે જે શરૂઆતમાં સારા લાગતા નથી, પરંતુ પાછળથી તે ધીમે ધીમે સારા લાગવા લાગે છે. અને પછી નીચે લખ્યું હતું કે વાર્ષિક પરીક્ષાને માટે આભાર, કારણ તેના પછી લાંબુ વેકેશન આવે છે. કડવી દવાઓને માટે આભાર, જે શરૂમાં કડવી લાગે છે પરંતુ તેનાથી સારા થઈ શકાય છે. એલાર્મને માટે આભાર, કે જે સવારે ઉઠાડે છે ત્યારે સારી લાગતી નથી, પણ જાગ્યા પછી હું જીવતો ઉઠ્યો છું માટે સારું લાગે છે. અને છેલ્લે તેણે લખ્યું હતું કે ઈશ્વર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને પિતા આપ્યા છે, જે મને ગુસ્સો કરે ત્યારે સારા તો નથી લાગતા, પણ પછી મને ફરવા લઈ જાય છે, રમકડા લઈ આપે છે. અને ઈશ્વર, તમારો ખૂબ આભાર, કારણ મારા મિત્રને તો આવા પપ્પા પણ નથી. આ છેલ્લી લાઈન વાંચીને રાહુલ હચમચી ગયો અને ઈશ્વરનો આભાર માન્યો કે તેની પાસે પરિવાર છે, નોકરી છે, ઘર છે, કામ ધંધો છે અને આવું ઉત્તમ જીવન આપ્યું છે. હા મિત્રો, આપણે પણ આ રાહુલના જેવું જ કરતા નથી? બાઇબલમાં ગીતશાસ્ત્ર 118 અને 24 લખવામાં આવ્યું છે કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ.